ખંડ બતાવે પણ તું દમણ દાખલે બાસ્કીરાત દમણ દાખલે બાસ્કીન 30 બાસ્કીન દમણ શું નાખી છે તું? તમારે કઈ ખાવું છે ને? હા હા ભાઈ ભૂખ લાગી છે. મને બી મને એટલે ઠીક છે હવે મંદિર નજીક હોય તો પેલા મંદિર લઈ લો. 3 કિલોમીટર જતો એ જ મેં કીધું. પણ દરિયો આવ્યો નજીક તો દરિયે જઈએ ને. દરિયો આખો દાડો નજીક જ રહેવાનો છે. ના આવે બપોર જતું રહે. તો બોલાવું છું દર્શન પાછું. કરી લઈએ પછી એ થોડીક વાર ઊંઘવા જશે ને. આવી જાઓ. અરે બંધ કરી દે. ખાલી બંધ કરી દે. ચલો આવે છે. ચાલ નહીં તો તારે એમની જોડે એમની ગાડીમાં જવું પડશે પેટ્રોલિંગ કરવા. આ બાજુ ગાર્ડન છે, આ બાજુ હોટલ છે, બધા મિત્રો ઊભા છે જો ત્યાં. આવું કંઈક લોકેશન છે હોટલનું અને મજા આવે એવું છે, છોકરાઓને મજા આવે સ્વિમિંગ પુલમાં. હું જો મિત્રો હું છે ને એકચ્યુઅલી નાઇટમાં આટો મારવા નીકળું છું અને મસ્ત એટલે મસ્ત આમ ડેકોરેશન, કારણ કે ક્રિસમસ છે ને, ક્રિસમસ અને ક્રિસમસમાં તો તમને ખબર જ હોય, એમાંય પાછું આજ સેટરડે છે તો એકદમ એટલે એકદમ ફર્સ્ટ ક્લાસ ડેકોરેશન ને એકદમ દમણમાં અત્યારે છે ને બહુ જોરદાર એટલે જોરદાર થઈ ગયું છે. અને અમે બધા ઓફિસ સ્ટાફ સાથે છીએ એટલે બધા એ લોકો અત્યારે હોટલ ઉપર છે ને હું બહાર આટો મારવા નીકળું છું ને ફર્સ્ટ ક્લાસ તમને દેખાડું. જો આ જો બધું આમ એકદમ એટલે એકદમ આપણે પાછળની હોટલમાં રોકાયેલા છીએ અને આ એકદમ મસ્ત લોકેશન ને અહીંયા આજે ટ્રાફિક એટલે કેવો પડે હો ભાઈ, ટ્રાફિક જોરદાર છે. ડાન્સ પાર્ટી ચાલુ છે આવી રીતે દરેક હોટલમાં આજે ડાન્સ પાર્ટી હોય. સેટરડે નાઇટ, દમણની સેટરડે નાઇટ આવી હોય છે, જોઈ લ્યો તમને. અને હું જસ્ટ ખાલી વોકિંગ કરવા નીકળો છું અત્યારે મસ્ત. અને અહીંયા બધા ખાણીપીણીની બધી દુકાનો છે. કપડાની દુકાનો છે. પણ આ છે દમણ અને દમણમાં આપણે બજારમાં એટલે મેઇન આપણે બીચ ઉપર તો તમે જોયું હશે પણ આ માર્કેટ નહીં જોયું હોય એટલે જો આ બધી માર્કેટ દમણની તમને દેખાડું છું. આવા જેવું છે, એકવાર તમને મજા આવશે દમણમાં માર્કેટમાં. અને એકદમ ડેકોરેટિવ કરી નાખ્યું છે આખું દમણ ક્રિસમસ. જો મિત્રો આ બધી બજાર જ ભરાઈ છે અહીંયા. આ બાજુ હોટલ છે, હોટલ સીધા દે સી રોકિંગ મસ્ત એટલે મજા આવે એવું એમ. નાઇટમાં પાર્ટી બધી થાય અહીંયા, ડાન્સ પાર્ટી આ તે દરેક હોટલમાં. અને સામે સી છે, દરિયો છે અને એકદમ ટ્રાફિક જેવું થઈ ગયું છે. જુઓ છોકરાઓના, નાના છોકરાઓના કપડાં
આ બધું મેળા કરે છે અહીં. આ સીધા દમણ કહી ને એ આ હોટલ જે દમણની ફેમસ હોટલ છે અને સિરોકિન બીચ, ગોલ્ડન બીચ આ બધી ફેમસ હોટલ છે. તો જો મિત્રો કેવું લોકેશન મસ્ત આવે છે પાછળ, જોરદાર. જોયું ને મારા મિત્રો હોટલો કેવી છે બધી. હવે આવે છે ને આપણે આપણી હોટલ બાજુ પાછા જઈએ છીએ. વિડીયો કન્ટિન્યુ રાખજો, તમને મજા આવશે. કારણ કે જોયું હોય કે ન જોયું હોય તમે મને ખબર નથી, પણ તમને મજા આવશે અહીંયા આ બધું લોકેશન જોવામાં. એકદમ એટલે બહારના ટુરિસ્ટ આવતા હોય છે ક્રિસમસ કરવા માટે. ક્રિસમસ સેલિબ્રેશનનું હમણાં વેકેશન પડી ગયું હોય છે ડિસેમ્બરમાં એ લોકોને, તો એનું ટ્રાફિક છે. ક્રિસમસને લીધે છે ને ભાડા બહુ વધી જાય છે. હવે આપણે છે ને આપણી હોટલમાં જઈએ. અહીંયા લાઈવ ઓર્કેસ્ટ્રા છે. લાઈવ ઓર્કેસ્ટ્રા આપણા રૂમ બાજુ. આ રહીમાં જો આ રમવાની બહુ મજા આવે. સિક્કો નાખીને ઉઠાવવાનું. મસ્ત લોકેશન આવે આમ. રાત્રે 11:15 વાગી ગયા છે. જમી કાઢવીને હવે બહાર નીકળ્યા. જો પાછળ હોટલમાંથી ગરબા હોટલ છે, ગરબા હોટલનું નામ છે. ત્યાંથી બહાર નીકળ્યા છીએ. હવે જોઈએ આગળ આપણે કઈ બાજુ જાય. અને હજી ચાલુ છે, પબ્લિક તો એટલું જ છે હજી રોડ ઉપર. અને ટ્રાફિક થોડો હળવો થઈ ગયો છે. ને રોડ કેવા મસ્ત લાગે, આમ જોરદાર લાગે ને. આમ ગોવામાં ફરતા હોય ને એવું લાગ્યો. આપણે તો ગઈકાલે રાત્રે છે ને વહેલા સૂઈ ગયા હતા. પછી વહેલા નહીં, સોરી 1-1.5 વાગી ગયો તો સૂતા સૂતા. અને સવારમાં જો એ બધા ઉતાતા હું નીકળી ગયો. કારણ કે આપણે વહેલું પાછું નવસારી પહોંચવાનું હતું. મેં કીધું આપણે વહેલા જ નીકળી જાય. મસ્ત એટલે મસ્ત રોડ છે. જો આ બાજુ દરિયો છે, આ બાજુ રોડ છે. હજી લોકો બીચ ઉપર ને બધા જવાના હતા દોસ્તારો. મેં ભાઈ હું નીકળું છું. આપણે છે ને વહેલા નીકળી ગયા, બીજું કાંઈ નહીં. ટાણા હર ઘરે પહોંચી જાય ને એમ. તો જો મિત્રો આપણે છે ને આવી ગયા હો હવે ફરીને. અને 3 દિવસમાં તો હાવ થાકી ગયા હતા, હાઈન પડી ગયા. બપોરે આવી ગયા પછી 5 કલાક સૂઈ ગયો હું નિરાતે. કારણ કે 2-3 દિવસનો થાક હતો અને બહુ એટલે બહુ થાકી ગયો હતો. પછી મેં કીધું હાલો હવે થોડીક વાર સૂઈ જાય. કે બેન કેવું રહ્યું 3 દિવસ? શું કર્યું? કાંઈ નહીં, હું કામ હોય, લેસન હોય, સ્કૂલે જવાનું હોય, એવું હોય. એવું છે? આ મારા તો હું લાવ્યા તમે સમજો. જો ચોકલેટ ક્યાંની છે? મને શું ખબર, તમે નથી કીધું મને. નથી કીધું? ના, નથી કીધું.
આ દુબઈની ચોકલેટ છે જો. દુબઈ હા. ઓહો દુબઈની ચોકલેટ તમે છે. પણ દુબઈ તો નહોતા ગયા. હું લઈ આવ્યો ને તોય હવે હું જવાનો છું દુબઈ. હા હવે હા, હમ, દુબઈની ચોકલેટ લેતો આવ્યો તારા માટે. કેટલી મોંઘી છે આ. કેટલી આ છે 450 રૂપિયાની. હે હા, બહુ તારા માટે. અને કેવી છે આમ કાંઈક તો ખરા. પિંકી પિંક જો આવી છે આટલી મોટી મોટી આ ખાધી કે નહીં તે કેવી હતી. સારી હતી ખજૂર જેવી. ખજૂર. પેલા ચોકલેટ હોય એની પછી ખજૂર નીકળે. ખજૂર નીકળે ને દુબઈમાં ખજૂર જ મળે હવે. એટલે ખજૂર જ નીકળે ને. અને અહીંયા ક્યાં આને ઉતાવળ છે. સીધ જાય આવ. આ મુક્તિ તો જા. આ મૂક્યા જા વળી પાછું ઓગળી જાય. જો કાવ્ય માટે છે ને ત્યાં ફોરેન માર્કેટ ભરાય છે એટલે ત્યાંથી આપણે દુબઈની ચોકલેટ મળે. દુબઈની યુએસએની ને આવી બધી. પણ યુએસએની તો આમ તો એને ખાધી હતી 1-2 વખત. મેં લાઈ દુબઈની લઈ જવા દે. દુબઈની ફર્સ્ટ ક્લાસ ચોકલેટ લેતો આવ્યો. અને આવે ખાલી 12 જ પીસ હો અંદર. 12 પીસ આવે ખાલી એવા. ને મેં કીધું ઈ બાને કાવ્યાબેન ખાય ને. તો ચાલો મિત્રો હવે આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરશું. નેક્સ્ટ વ્લોગમાં પાછા મળશું. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સ્વામિનારાયણ. ને જેણે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો મારા વાલાઓ. અને લાઈક અને કોમેન્ટ તો આપો જ છો તો વધારે આપતા જાજો. અને હજી તમને એક સરપ્રાઈઝ આપવાની છે. એ તમને હજી બહુ મોટી સરપ્રાઈઝ છે. એટલે એ તમને હવે 4-5 દિવસ રહીને પછી. તો ત્યાં સુધી કન્ટિન્યુ રાખજો ને બધાને જય શ્રી કૃષ્ણ.